સૌપ્રથમ તો નિખિલભાઈ મહેશ્વરી અમારા સન્મિત્ર છે, મારા પરમ મિત્ર છે અને ઘણા વખતથી એનો મને પરિચય છે ને એમને આ નોરતા છે, ચૈત્રી નોરતા, એમાં 9 દિવસ સુધી નિર્જળા ઉપવાસ કર્યા. અને સામાન્ય રીતે નિર્જળા ઉપવાસ કોઈ પણ વ્યક્તિ કરે તો શરીરમાં શક્તિ ઓછી થઈ જાય, નબળાઈ આવી જાય, ચક્કર આવી જાય. એનાથી ઉલટું એ 9 દિવસ જીમ ગયા છે. એને આપણે એક માનવ સભ્યતાનો જે આપણો સમાજ છે ને એના માટે એક ચેલેન્જિંગ છે કે કોઈ વ્યક્તિ પાણી પીધા વગર 9 દિવસ રહે અને જીમ કરે ને તો પણ એનું શરીરનું વજન ઓછું ન થાય. ઇટ્સ એ ચેલેન્જ, આપણા બધા માટે ચેલેન્જ છે. અને નિખિલભાઈ આપણને આપીશ અને એનું તો ઘણા બધા એના જીવનમાં બધા એવા ચમત્કારિક બધી ઘટનાઓ છે ને આજે અમારા આશ્રમમાં 9 દિવસનું અનુષ્ઠાન એનું પૂરું થયું અને અમારા હાથે એમને પારણા કરાવ્યા છે. અને ભગવાનને પ્રાર્થના કરું કે એમની પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન તમારા મીડિયા દ્વારા લોકો સુધી પહોંચે અને લોકો જાણે કે તમને કોઈ પણ પ્રકારનો રોગ થયો હોય તો એ બધા જ રોગોની દવા એ નિખિલભાઈ જાણે છે. કોઈ પણ ખોરાક ન ખાઈએ અને ઇવન કેન્સર, સામાન્ય વ્યક્તિ જ નહીં, એને પોતાને કેન્સર હતું અને કેન્સર એને પોતે ઉપવાસ કરી અને નિર્જળા કરીને એને મટાડ્યું છે. એટલે અદ્ભુત ઘટના છે અને કચ્છનું એક ગૌરવ છે કે નિખિલભાઈ મહેશ્વર જેવા વ્યક્તિત્વ આપણા કચ્છમાં છે અને આપણે આજુબાજુમાં ફરે છે. બધા લાભ લે એના જ્ઞાનનો. એમ એવું છે કે થોડા સમય પહેલા, લગભગ 8 મહિના પહેલા કે 9 મહિના પહેલા એક સુંદર મજાનો કાયાકલ્પનો પ્રયોગ નિખિલભાઈએ મને સૂચવ્યો હતો. અને એમાં એવું છે કે 21 દિવસનો આ પ્રયોગ હતો ને બપોરના 12 વાગ્યા સુધી પાણીનું ટીપું પણ નહીં લેવાનું અને 12 વાગે અમુક પ્રકારના પાંદડાનો જ્યુસ, 5, 7, 10 પાંદડાઓ હોય બધા અલગ અલગ, એનું જ્યુસ બનાવવાનું, એને ગ્રીન જ્યુસ કહે. તો એ 1.5 ગ્લાસ મારે લેવાનું 12 વાગે બપોરના, અને પછી પોણી કલાક સુધી કાંઈ નહીં લેવાનું. અને બપોરના 1 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી જેટલી પણ ખાવી હોય ને કેરી, મેંગો, એ ખાવાની છૂટ. એટલે મારો પહેલો પ્રશ્ન હતો કે નિખિલભાઈ, કેરી ખાવાથી વજન વધે? તો કે સ્વામીજી નહીં વધે. અને પછી મેં પ્રયોગ ચાલુ કર્યો 21 દિવસનો. અમે તો બધા સ્વામીજીઓ છે, અમે તો મરવાય તૈયાર હોય. તો મેં તો જે કંઈ થશે આઈ એમ રેડી, અને ચાલુ કર્યો મેં. અને 12 વાગ્યા સુધી કાંઈ જ નહીં લેવાનું અને પછી જ્યુસ અને પછી કેરી. અને 6 વાગે એટલે જ્યુસ અને પાણી બધું બંધ. સાંજના 6 થી બીજે દી બપોરના 12 એટલે 18 કલાક થયા. 18 કલાકના નિર્જળા 21 કોન્સ્ટન્ટ અમે કર્યા. અને એ જ્યારે પૂરો થયો પ્રયોગ, એ પછીના 3 દિવસ એટલે 72 કલાક મેં સંપૂર્ણ નિર્જળા કર્યા. એ મારી રીતે કે હું આ પણ કરું પ્રયોગ. અને એ કર્યા પછી મારા શરીરમાં બહુ ઘણા બધા ચેન્જીસ આવ્યા છે અને લગભગ 19 થી 20 પ્રકારના ફાયદાઓ મારા શરીરમાં મેં જોયા. અને મને લાગ્યું કે ના, આમાં કંઈક છે. એ લોકો જે માને છે કે આપણી પ્રાણ શક્તિ જે છે ને, એ પ્રાણ શક્તિ આપણા શરીરનું ડાયજેસ્ટ તો કરે, પણ બીજું એનું મહત્વનું કામ છે, આપણી પ્રાણ શક્તિ આપણા શરીરના રોગોને ખાઈ જાય છે, એને રિમૂવ કરે છે. અને એ મેં અનુભવથી જોયું. મારી ઊંઘ બદલાઈ ગઈ, મારું વેઇટ છે એ થોડો લોસ થયો અને મેન્ટેન થયો, મારી સ્ટેમિના વધી ગઈ, યોગાસનો જેમાં થતા નહોતા એ બધા થવા લાગ્યા. અને ખાસ કરીને SGPT નામનો એક ટેસ્ટ છે જે લીવર તમારું કેવું છે ને એના માટે આવે છે ટેસ્ટ. અને મેં શું કર્યું હતું, કારણ કે અમે થોડાક વિચારશીલ ને એવા બધા એ માર્ગે જીવનારો છો ને, એટલે સૌથી પહેલા અમે બધા જ ટેસ્ટ મારા શરીરના કરાવેલા. અને પછી આ 21 દિવસનો પ્રયોગ કર્યો. પછી પાછા બીજા ટેસ્ટ મેં કરાવ્યા. એમાં આવતું જે ચેન્જ છે ને એ મેં જોયું. એમાં SGPT એવું છે કે તમારા શરીરમાં જો SGPT વધારે હોય, 35-40 થી વધારે, તો તમને સુગર થવાના પૂરેપૂરું સંભાવના બતાવી લોકો. તો મારું SGPT હતું 35 પ્રયોગ કર્યા પહેલા, અને પ્રયોગ પત્યા પછી મારું SGPT થઈ ગયું 22. એટલે ખૂબ સારું લક્ષણ કહેવાય. તેવી રીતે મને ખબર પડી કે મારા શરીરમાં કેટલા ચેન્જ આવ્યા. અને એ પ્રયોગની અંદર મુખ્ય જે હતું ને, એક તો મારું ફાસ્ટિંગ હતું અને બીજું હતું આપણે શું કહેવાય એમને, નિખિલભાઈ શું કહે, એનિમા. હા, એનિમાનો પ્રયોગ 3 મહિના સુધી મેં કર્યો ને 2 વખત. આજે 21 દિવસ દરમિયાન, ઉપવાસ દરમિયાન સવારે 1 વખત, રાત્રે 1 વખત, 2 વખત. અને કોન્સ્ટન્ટ 3 મહિના મેં એનિમા લીધું. અને પેટ અને બધું જ મારું જે IBS નો જે મારો પ્રોબ્લેમ હતો એમાંથી પણ હું બહાર આવી ગયો. અને ખૂબ સુંદર મજાનું હવે મારું જીવન આખું બદલાઈ ગયું છે. મારે ખાલી માત્ર ઊંઘ નથી બદલાની, મારું જીવન બદલાઈ ગયું છે. અને મને ખબર પડી છે કે હવે કોઈ પણ શરીરનો મોટામાં મોટો કોઈ રોગ આવી જાય ને, આઈ એમ રેડી ટુ ફેસ ઇટ. આ કોન્ફિડન્સ જે આવ્યો છે એ અમારા અનુભવથી આવ્યો છે.